નમસ્કાર, હું અંકિત. આજના વિડીયોમાં સ્વાગત છે એક નવા ટૉપિક સાથે. ટૉપિક બી આજે જોરદાર છે, ગમશે બધાને. તો ટૉપિક છે ધુતારા. એ પણ જેવા તેવા નહીં, ધાર્મિક ધુતારા, જેનાથી કોઈ પણ બચી શક્યું નથી હજી સુધી. નેતા હોય કે પોલીસ હોય કે કોઈ પણ હોય, મોટા મોટા નેતાઓ પણ એમાં આવી ગયા છે એમની છેતરપિંડીમાં. તો એમનું કામગીરી કઈ રીતે હોય છે તો આપણે એ સમજીએ. પહેલી વાત તો તમે કોઈને આપણે અહીંયા કોઈ બી આપણે લોકલ પબ્લિક જતી હોય છે, જે લોઅર કાસ્ટ લોકો એમાં વધારે માનતા હોય છે, તો એ લોકો ભુવાઓ જોડે જાય છે. તો ભુવાની કામ કરવાની રીત એ રીતની હોય છે કે તમે કોઈ પણ એમના ત્યાં જશે દિવસની 50-100 પબ્લિક બતાવવા માટે, તો એમનું કામ પૂછવા માટે કે મારા આ પ્રોબ્લેમ છે, તે પ્રોબ્લેમ છે, તો એ લોકો કહેશે કે થઈ જશે તમારું કામ, આ રીતે કરો, આમ કરો. તેમાંથી 10 જણના કામ થઈ જશે. બાકી બીજા 90ના કામ ભલે નહીં, તમે 10 જણ બીજા 50ના જણ કહે તો બીજા દિવસે એટલી જ પબ્લિક આવવાની છે કે બીજા અઠવાડિયા પછી. એ રીતે લોકોની સાયકલ ચાલ્યા જ કરે, પબ્લિક આવ્યા જ કરે. એ જ રીતે આ બાબાઓનું છે, એમના ત્યાં 400-500 પબ્લિક આવતી હોય, એમના ત્યાં જ રીતે છે 50-100નું કામ થાય એટલે પછી એ લોકો બીજા 100-200 જણને કહે. એટલે એ રીતે બી આ લોકોની સાયકલ એ રીતે ચાલતી જ રહે. પછી એમાં આપણે ફાઇનાન્શિયલ રીતે બી આપણે ઘણા લોકોને એ લોકો છેતરતા જ હોય છે, બ્લેકમેલ કરીને કે કઈ બી રીતે વિડીયો ઉતારી, કઈ બી રીતે એમાં લોકોને ઘણી બધી લોકો ટ્રીકો હોય છે અલગ અલગ. એ આપણે અત્યારે ડિટેલમાં નથી કહેતા, પણ બધાને ખબર જ હશે. ન્યૂઝ ચેનલમાં, પેપરમાં લોકોએ વાંચ્યું જ હશે. હમણાં લાસ્ટમાં 2 મોટા હતા, એ આપણે આસારામ માનો કે રામ રહીમ માનો, બંનેનું આવી જ ગીતું. બધાએ જોયું કે કેવી રીતનું હતું એ લોકોનું અને શું કામ કરતા હતા. એટલે કોઈ બી જતાં પહેલાં એકદમ કોઈના બી ઉપર ભરોસો ના કરી લેવો તરત જ. થોડો વેઇટ કરવા, ધ્યાન રાખો કે કોઈનું, કે હું એવું નથી કે બધા એવા છે, 90-95% તો એવા જ છે, 5-1% જ સારા નીકળશે એમાંથી. એટલે પહેલાં ધ્યાન રાખો કે કઈ રીતનું છે. જુઓ, બની શકે એટલા વધારે લોકોને તમે મળો કે એમના ત્યાં જતા હોય. અને બીજી વાત એ કહેવું છે કે કોઈ કદાચ તમે સાંભળો કે તમે જેને માનતા હોય, કોઈ બાબા હોય કે ભુવા હોય, કોઈ બી તમે એને બહુ માનતા હોય અને એના વિશે કોઈ કે કમ્પ્લેન કરે કે તમને કોઈ કે મારી જોડે આવી છેતરપિંડી અમને કરી છે, તો તમને તરત ખોટું લાગશે. પણ એ તરત તમે એવું એના વિશે ખરાબ ના વિચાર્યું કે આને બદનામ કરવા કહે છે. એની અંદરથી વિચાર કે આ ન્યૂઝ ચેનલમાં બધે વાંચ્યું છે તો કદાચ આ બી એવું નીકળી તો. એટલે પહેલાં કોઈ પણને ખોટા, તમારા ધર્મના કારણે કોઈને ખોટું ના માની લો. પહેલાં તમે પોતાની રીતે બી એના જોડે શાંતિથી વાત કરો, સમજો એની વાતને કે શું કહેવા માગે છે અને કઈ રીતની વાત હતી એ. એટલે આવું બી બની શકે એમાં. અને બીજી વાત હું એ કહેવા માગું છું કે એમાં કોઈ પણ બાબા હોય કે કોઈ પણ ભૂવો હોય, એ હજી સુધી કોઈ એવો નથી બન્યો કે તમારું નસીબ અને તમારું કર્મ બદલી શકે. એટલે આ વાતને ધ્યાન રાખીને જાઓ તો ક્યાંય બી જાઓ અને એના ઉપર એટલો ટ્રસ્ટ મૂકો, કોઈના પણ ઉપર, બાબા ભૂવા ઉપર. ને કે પછી તમે પેપરમાં બધે જુઓ છો કે છેડતીના અને રેપના કેસ આવે છે બાબાઓના અને ભૂવાઓના. પછી એવું પણ બની શકે તમારી કોઈ ઘરની લેડીઝ જોડે. એટલે આ જ ટૉપિક હતો. બહુ મોટો વિડીયો નથી આજનો, નાનો જ છે. અને તમને આ ગમ્યો હોય તો લાઈક કરજો વિડીયોને અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે.